પટેલ, MNJ માધ્યમિક શાળા સુરત, વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર. આપણે અગાઉના સેશનમાં બે ટોપિક જોઈ ગયા છે. એક ટોપિક યુક્લિડની ભાગ પ્રવિધિની રીત અને એનાથી ગુસાઅ, અને બીજી રીત છે અંકગણિતની મૂળભૂત પ્રમેય, એને આધારે ગુસાઅ. હવે આપણે જે જોવાના છે એ ત્રીજું ટોપિક જે છે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. વાસ્તવિક સંખ્યામાં જે અસમય સંખ્યાઓ ઉમેરાય છે એ અસમય સંખ્યાઓ શું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો અસમય સંખ્યાઓની વ્યાખ્યા આપેલી છે, એ વ્યાખ્યા પહેલા જોઈ લઈએ અને પછી એની સમજણ લઈએ. તો કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર સંખ્યા q માટે p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે અહીં તમે જોશો તો શબ્દ પૂર્ણાંક p છે અને શૂન્યેતર સંખ્યા q. પૂર્ણાંક p બધાને ખબર જ છે કે ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય. શૂન્યેતર સંખ્યા, શૂન્યતરનો અર્થ થાય છે શૂન્ય સિવાયની, શૂન્ય ન હોવું જોઈએ એવી સંખ્યા માટે જો p છેદમાં q, એનો અર્થ એમ થાય કે p એ અંશમાં છે અને q એ છેદમાં છે. અંશ પૂર્ણાંક છે અને q શૂન્યેતર સંખ્યા છે. એનો અર્થ કે p એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, દાખલા તરીકે 2, અને q જે છેદ છે એને આપણે 4 લઈએ. તો આવી સંખ્યા જે બને છે આ સ્વરૂપે દર્શાવી ન શકાય. એટલે કે આ જે છે આપણે આમ ભાગાકાર કરીએ તો થઈ જાય 1/3. તો આ સંખ્યા સમય કહેવાય. જો આવી રીતે ન દર્શાવી શકાય તો એને કહેવાય છે અસમય સંખ્યા. બધી સમય સંખ્યાને p છેદમાં q વડે દર્શાવી શકાય છે. દાખલા તરીકે તમે 2 બોલો તો એનો અર્થ આપણે એમ કરી લઈએ છીએ કે 2 ના છેદમાં 1 છે. નીચેની સંખ્યા 1 છે. 4 ના છેદમાં 16 બોલો તો આપણે આને ભાગાકાર કરીએ તો 4 ના છેદમાં 16 એટલે 4 × 16. 1 ના છેદમાં 4 દર્શાવી શકાય છે. એવી જ રીતે 0.2 તો એનો અર્થ એમ થાય છે કે 2 ના છેદમાં શું લખાય છે, પોઈન્ટ પછી એક આંકડો છે માટે 10. એટલે કે આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો 1 ના છેદમાં 5. બરાબર. તો બધી સંખ્યા a છેદમાં b સ્વરૂપે લખી શકાય છે. પછી એ ધન પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય કે પછી દશાંશ વાળી હોય તો પણ આપણે એને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. તો આ બધી સંખ્યા કહેવાય છે સમય સંખ્યા. બરાબર. પણ p છેદમાં q સ્વરૂપમાં દર્શાવાતી નથી એવી સંખ્યાને કહેવાય છે અસમય સંખ્યા. ખ્યાલ આવી ગયો દરેકને કે અસમય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યેતર q સંખ્યા, શૂન્યેતર સંખ્યા q માટે p છેદમાં q સ્વરૂપે ન દર્શાવી શકાય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે મેં સંખ્યા લખી છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, 5 ના છેદમાં વર્ગમૂળ 3 હોય. આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યા. તમે આઠમા ધોરણમાં શીખી ગયા હશો કે વર્ગમૂળ 2 ની 2 દશાંશ, 3 દશાંશ, 4 દશાંશ સ્થળ સુધીની કિંમત શું એવું તમને આવી છે. સંખ્યા રેખા પરથી વર્ગમૂળ 2 ની 2 દશાંશ, 3 દશાંશ, 4 દશાંશ સ્થળ સુધીની કિંમત શોધો તો આપણે આને લખી શકીએ છીએ કે 1.441 આવું તમે શીખી ગયા છો. આ એની કિંમત છે. પછી આપણે ડેશ 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 કરી નાખીએ છીએ. વર્ગમૂળ 3 તો કે 1.732 3 દશાંશ સ્થળ સુધી. પછી ડેશ ડેશ કરીએ છીએ. એનો અર્થ શું થયો કે ડેશ ડેશ નો અર્થ એવું કે જેટલી વાર તમે ભાગાકાર કર્યો ને દશાંશ સ્થળ મૂકતા પછી કોઈ શૂન્ય મૂકતા જઈએ તો સંખ્યા અનંત સુધી આવ્યા રાખે છે. તો આ રીતે આને આપણે a છેદમાં b સ્વરૂપે લખવું હોય તો લખી શકાતું નથી. કારણ શું? કે આપણે આ સંખ્યા લખી નાખીએ માની અને પછી દશાંશ સ્થળ પછી આપણે 3 લખ્યા છે પણ એ તો અનંત સુધી છે. તો નીચે આપણે આમ જો લખવા હોય તો એકની ઉપર કેટલા મીંડા કાઢે ખબર નથી. એટલે આ
એને આપણે શૂન્ય કેટલા લખવા ખબર પડતું નથી, માટે એ છેદમાં 20 સ્વરૂપે લખી શકાતી નથી, એટલે આવી સંખ્યાને કહેવાય છે અસમય સંખ્યા. દરેકને અસમય સંખ્યા શું છે ખ્યાલ આવી ગયો છે. હવે આપણા ચોપડીની અંદર જે પ્રમેય છે, પ્રમેય 1.3, આપણે અગાઉ બે પ્રમેય જોઈ ગયા છે. પ્રમેય 1.1 એ છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિની રીતનો પ્રમેય, બીજો છે 1.2 એ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય અવિભાજ્ય અવયવને આધારે, એ પ્રમેય પણ જોઈ ગયા. હવે જોઈએ છે પ્રમેય 1.3 અને બીજો એક પ્રમેય છે પ્રમેય 1.4. આ બંને પ્રમેયની જે સાબિતી છે ખૂબ અગત્યની છે, કારણ કે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં સાબિતી પૂછાય છે. આ વર્ષના 2019ના જે બોર્ડની એસએસસી બોર્ડની પરીક્ષા હતી એમાં આ દાખલો આ જે પ્રમેય છે પણ એ દાખલાના સ્વરૂપમાં પૂછાયું હતું કે વર્ગમૂળ સાબિત કરો કે વર્ગમૂળ 2 એ અસમય છે. એટલે આ જે પ્રમેય સાબિત મેં કર્યો છે એ પ્રમેય દાખલા 2 માર્કના દાખલામાં આ વર્ષે પૂછાયો હતો. એટલે ધ્યાનથી બરાબર જોજો અને સમજજો. ચલો પહેલો લઈએ છે પ્રમેય 1.3. ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે. હવે મગજમાં અવિભાજ્ય સંખ્યા આવે એટલે આપણે મગજમાં નક્કી જ કરી નાખવાનું કે અવિભાજ્ય સંખ્યા એટલે કઈ, તો કે 2 3 5 7 11 13 આ રીતે આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય p એ અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક a² એ p વડે વિભાજ્ય છે. તો સાબિત કરો કે a પણ p વડે વિભાજ્ય છે. એટલે કે a² વાળું કોઈ પદ હોય એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. માની લો a બરાબર 25 છે, બરાબર, તો ધારી લઈએ છે કે a બરાબર 25 છે, આ a² બરાબર 25 છે. તો આપણે a શોધવું હોય તો શું શોધાય? 5 થઈ ગયું. વર્ગમૂળ શોધો એટલે a આ સંખ્યા અને p બરાબર લઈ લઈએ છે 5. તો a² એ p વડે વિભાજ્ય છે, એનો અર્થ થાય 25 એ 5 વડે વિભાજ્ય છે. તો a બરાબર 5 કરીએ તો 5 એ પણ 5 વડે વિભાજ્ય કહેવાય, કારણ કે 25 ને જો 5 વડે ભાગીએ તો જવાબ આવે 5. તો 5 ને પણ 5 વડે ભાગીએ તો જવાબ આવે 1. એનો અર્થ કે વિભાજ્ય છે. આ રીતનું આપણા મગજમાં ક્લિયર કરી જે પછી સાબિતી કરવાની છે કે જો 25 એ 5 વડે વિભાજ્ય હોય તો a બરાબર 5 એ પણ 5 વડે વિભાજ્ય હોય. મગજમાં રાખવાનું p વડે 5 વડે વિભાજ્ય છે અને એને આધારે હવે તમારે સમજવાનું છે એ પણ 5 વડે વિભાજ્ય હોય. આ રીતનો આપણે પ્રમેય સાબિત કરવાનો છે, બરાબર. ચલો સાબિતી જોઈએ. શું લીધું છે તો કે ધારી લેવું પડે છે કે ધારો કે a નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ નીચે મુજબ છે કે a બરાબર p1 p2 p3 pn. ધારી લીધું છે કે કોઈ એક એવી સંખ્યા છે એ જે છે એનું અવિભાજ્ય અવયવ p1 p2 પછી આ એના અવયવો છે. p1 એક અવયવ છે, p2 એક અવયવ છે, p3 એ અવયવ છે, pn જેવા અવયવો છે. તો આ બધી p1 p2 p3 એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે પહેલું ધારી લેવાનું છે કે a નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ કેવી રીતે થાય છે તો કે અજ્ઞાત સંખ્યા કોઈ એ લીધી છે એના બરાબર p1 p2 એના અવયવ છે. તો હવે આપણે આ જે સંખ્યા લીધી છે આ સંખ્યાનો વર્ગ કરીએ તો a² થશે. ડાબી બાજુ a છે એટલે a². આ આખી કોઈ સંખ્યાનો ગુણાકાર છે, એ ગુણાકાર છે એનો પણ વર્ગ કરવો પડે. એટલે પહેલી સંખ્યા સાથે વર્ગ થશે, બીજી સંખ્યા સાથે વર્ગ થશે. એટલે a² બરાબર શું થશે તો કે p1² ગુણ્યા p2² ગુણ્યા p3². આ રીતે જેટલી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓનો વર્ગ થશે. એનો અર્થ કે a² જે છે એ p વડે વિભાજ્ય સંખ્યા છે, કારણ કે અહીંયા કોઈ પણ તમારા અવયવો આવશે એના વડે તમે a ને ભાગી સ્ક્વેર ને ભાગી શકો છો. જે રીતે મેં તમને કીધું એ રીતે કે a² ને p25 છે એ બધું જે ગુણાકાર લીધા છે કે 5 ગુણ્યા 1 આના અવયવો મળતા હોય 5 ગુણ્યા 1 તો એ 5 વડે પણ વિભાજ્ય છે અને 1 વડે પણ
વિભાજ્ય છે. એટલે જે કઈ અવયવ પડે છે બધા વડે a સ્ક્વેર શું છે વિભાજ્ય છે. જે આપણને આપી દીધું છે અહીંયા કે p a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. તો p a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ થવાનો છે. આ આપણને પક્ષમાં આપી દીધું છે કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. એટલે કે p એ આનો શું બને છે એક અવિભાજ્ય અવયવ બને છે. જેવી રીતે કે 25 એ 5 વડે વિભાજ્ય હોય તો 5 એ શું બને છે 25 નો એક અવયવ બને છે. તેથી p એ p1 p2 p3 માંનો કોઈ એક છે એટલે p એ નો અવયવ છે. એટલે કે અહીં આપણે જોઈ લેવાનું કે 5 વડે 25 ને ભાગી શકાય, 1 વડે પણ 25 ને 1 વડે પણ ભાગી શકાય. એટલે કે 5 પણ અવયવ છે અને 1 પણ અવયવ છે. એટલે બે માંનો કોઈ એક અવયવ છે. જો એ અવયવ હોય તો તમે અહીં જોશો તો 5 ને 1 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. તેથી p એ નો અવયવ છે અને જો એનો અવયવ હોય તો સાબિત થાય કે એ પણ p વડે વિભાજ્ય છે. લાગુ સાબિત થઈ જાય છે. મગજને એટલું ક્લિયર રાખવાનું. મગ એક આ રીતનું કોઈ બેસાડી દેવાનું સંખ્યા જે કોઈ આપેલી સંખ્યા માની લો કે 36 છે. આપણે બીજું ઉદાહરણ લઈએ a સ્ક્વેર બરાબર 36 છે. તો a બરાબર શું થશે 36 નો વર્ગમૂળ 6 અને p બરાબર તમને 2 આપ્યું છે. આનો આ જે પ્રમેય છે એનો કોઈ ઉદાહરણથી સમજીએ. અહીં આપણે વ્યવસ્થિત સમજી લઈએ કે a સ્ક્વેર એ શું આપી દીધું છે 36. એટલે a બરાબર આપણે લઈ લીધું છે 6 તો a સ્ક્વેર બરાબર કેટલા થાય 36 થાય. અને p એવી કોઈ સંખ્યા આપી છે કે 2 છે. બરાબર. હવે આ જે 2 છે એ 6 જે છે આ 36 છે એટલે જો 2 વડે ભાગીએ તો શું આવે 18 36. બરાબર. 6 ને પણ 2 વડે સીધું છે કે 6 ને પણ 2 વડે ભાગી શકાવાનું છે. એટલે કે વર્ગ જો આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ કાઢીએ તો એ સંખ્યા પણ આપેલી સંખ્યા વડે વિભાજ્ય થાય. ચલો એ પ્રમેયનો ઉપયોગ કરીને અગત્યનો આ પ્રમેય ખૂબ જ છે. પ્રમેય 1.4 સાબિત કરો કે વર્ગમૂળ 2 એ અસમમિત છે. હવે અસમમિત છે સાબિત કરવાનું છે. આપણે અહીંયા વિરુદ્ધ પરિણામ ધારી લઈએ છીએ. હવે વિરુદ્ધ પરિણામ ધારીએ છીએ એટલે શું કે પક્ષમાં આપણને પક્ષ એટલે પ્રમેય છે એટલે પક્ષમાં આપેલું છે કે વર્ગમૂળ 2 એ અસમમિત છે. તો એનાથી વિરુદ્ધ પરિણામ કયું થાય તો કે સમય સંખ્યા વિરુદ્ધ પરિણામ થાય. એટલે આપણે એવું ધારી લેવાનું છે કે ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તો એ સમય સંખ્યા કહેવાય. માટે અહીંયા આપણે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. માટે વર્ગમૂળ 2 બરાબર શું લખી શકાય તો કે અંશ અને છેદ એટલે કે એના છેદમાં p. જ્યાં a અને b એ કેવા છે અવિભાજ્ય અવયવ છે. a અને b એ અવિભાજ્ય અવયવ છે. અને અવિભાજ્ય અવયવ હોય તો એનો ગુસાઅ હંમેશા 1 આવે. આ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ બે સંખ્યા અવિભાજ્ય હોય તો એનો ગુસાઅ હંમેશા 1 આવે. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યા તમે લો 2 અને બીજી છે 3 અને આ 2 અને 3 નો ગુસાઅ કરો તો બંનેનો ગુસાઅમાં કોઈ સામાન્ય પદ આવતું નથી કે 2 એકા 2 લખાય અને આ લખાય 3 એકા 3 તો બંનેમાં પદ કયું છે સામાન્ય 1. એટલે એનો ગુસાઅ હંમેશા 1 થાય છે. એટલે પહેલું ધારી લેવાનું વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. માટે એને વર્ગમૂળ 2 બરાબર a/b સ્વરૂપે દર્શાવી શકાય. અને a અને b એ અવિભાજ્ય અવયવ છે. માટે એનો ગુસાઅ ab બરાબર 1 થાય. હવે ક્રોસ ગુણાકાર કરી લઈએ. આ b જે છે એ ગુણી લઈએ એટલે વર્ગમૂળ 2 * b બરાબર 1. હવે વર્ગમૂળને દૂર કરવું હોય તો હંમેશા વર્ગ કરવો પડે. એટલે આપણે વર્ગ કરીએ છીએ. વર્ગ કરતા b નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 એટલે 2b નો વર્ગ બરાબર a નો વર્ગ થશે. હવે આ નિયમનો ઉપયોગ કરવાનો છે કે a સ્ક્વેર
એ p વડે વિભાજ્ય છે. અહીંયા p બરાબર આપણે શું લીધું છે 2. તો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. આ પરિણામ પ્રમાણે તમે જોશો તો a સ્ક્વેર છેદમાં 2 લખી શકાય અને 2 વડે a સ્ક્વેર એ શું છે વિભાજ્ય છે. વિભાજ્યનો અર્થ એમ થાય કે ભાગી શકાય છે. તો 2 વડે a સ્ક્વેર ને ભાગી શકાય છે અને જો a સ્ક્વેર ને 2 વડે ભાગી શકાતું હોય તો a ને પણ 2 વડે ભાગી શકાય છે, જે આપણે આ પ્રમેય 1.3 નું વિધાન છે. એટલે આ પરિણામ પરથી લખી શકાય કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તેથી પ્રમેય 1.3 મુજબ a એ 2 વડે પણ વિભાજ્ય થાય. હવે a એ 2 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરી નાખ્યું. હવે બાકી શું રહ્યું? બીજું ધન પૂર્ણાંક કયો છે? તો કે b શૂન્યતર સંખ્યા કઈ છે? b. તો b પણ 2 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવાનું છે. હવે એના માટે ધારી લઈએ છીએ કે હવે ધારો કે a બરાબર 2c છે. c એ કોઈ બીજો ધન પૂર્ણાંક લીધો કે જે a બરાબર, કારણ કે આપણે અહીંયા લીધું કે a એ 2 વડે વિભાજ્ય થાય, તેથી a બરાબર 2c એટલે કે 2 વડે એને ભાગી શકાય છે અને c કોઈ ત્રીજો ધન પૂર્ણાંક છે. ચલો હવે વર્ગ કરીએ. બંને બાજુનો વર્ગ કરીએ તો શું થાય? તો કે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર 4c નો વર્ગ થાય, કારણ કે a નો વર્ગ, b નો વર્ગ 4 અને c નો વર્ગ થાય. a સ્ક્વેર બરાબર 4c નો વર્ગ થશે વર્ગ કરતા. હવે અહીંયા તમારી a સ્ક્વેર ની જે કિંમત છે તે તમને ઉપર અહીંયા પરિણામે મળે છે. a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. આ જે કિંમત છે એ અહીંયા મૂકી દઈએ તો a સ્ક્વેર બરાબર લખાશે 2b સ્ક્વેર બરાબર 4c નો વર્ગ. કૌંસમાં આપણે જે કઈ પ્રોસેસ કરીએ છીએ, પ્રક્રિયા કરીએ એ લખવાની હોય. એટલે a સ્ક્વેર ની કિંમત ક્યાંથી આપણે ઉપરથી પરિણામ મેળવેલું છે ત્યાંથી મૂકવાની છે. હવે આ 2 છે એ આ બાજુ 4 છે, ભાગાકારમાં જશે એટલે 4 ભાગ્યા 2 કરશું એટલે 2 આવે છે. એટલે પરિણામ આપણું શું આવશે? 2c સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. આ એક પરિણામ મળે છે. હવે તમારું અહીંયા એક પરિણામ મળ્યું હતું એવું જ અહીંયા પણ પરિણામ મળ્યું. તો આ પરિણામમાં આપણે લખી શકીએ કે a સ્ક્વેર બરાબર એ 2 વડે વિભાજ્ય છે. તો આનો અર્થ પણ એમ જ થવાનો છે કે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. હવે b સ્ક્વેર જો 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય આપણે શીખી ગયા છે કે વર્ગમૂળ લઈએ તો b પણ 2 વડે વિભાજ્ય થાય. કયો પ્રમેય? પ્રમેય 1.3. હવે એ તમને 2 પરિણામ મળી ગયા કે a એ 2 વડે વિભાજ્ય થાય છે અને b પણ 2 વડે વિભાજ્ય થાય છે. એનો અર્થ a અને b બંનેનો સામાન્ય અવયવ કયો છે? 2 છે. આ a સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય છે, a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. તો a અને b બંનેમાં કોઈ એક અવયવ કયો? 2 એ સામાન્ય અવયવ છે. અને જો 2 સંખ્યામાં સામાન્ય અવયવ સરખો હોય તો એનો શું બની જાય છે? ગુસા. એનો અર્થ થાય છે કે ગુસા ab બરાબર 2 થાય. પણ આપણે ધારણામાં તો એવું લઈ લીધું છે કે ગુસા ab બરાબર 1 થાય. તો ગુસા ab બરાબર 1 થાય એવું આપણે ધારણામાં લીધું ને આપણે સાબિત કેવું કર્યું કે ગુસા ab બરાબર 2 થાય. તો આપણે જે ધારણા લીધી છે એ ખોટી ઠરે છે. એટલે લખવાનું કે પરંતુ આપણી ધારણા મુજબ ગુસા ab બરાબર 1 છે. એટલે આપણી જે ધારણા છે કઈ કે વર્ગમૂળ 2 સમય છે એ ખોટી પડે છે. અને જો એ ખોટી હોય તો બીજું પરિણામ આપણું જે છે એ સાચું કહેવાય. એટલે સાબિત થાય છે કે વર્ગમૂળ 2 અસમય છે. સરળ છે. તમે એકવાર એને વ્યવસ્થિત ધ્યાનથી જોશો તો તમને આવી જશે. અને એનું પુનરાવર્તન કરવા માટે સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય 1.3 માં પહેલો જ દાખલો છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. જે તમારા હોમવર્કમાં કરશો એટલે આની રીત અપનાવીને કરવાનો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. જોઈ લો તે છતાં કેવી રીતે થશે. તો અહીંયા આપણે શું ધારી લેવું પડે? ધારો કે વર્ગમૂળ 2 જગ્યાએ શું લખવાનું? વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b. એ તો સેમ રહેશે. ગુસા ab બરાબર કેટલો થશે? 1. પછી અહીંયા b વર્ગમૂળ 5 બરાબર 1 એટલે અહીંયા થશે 5b નો વર્ગ બરાબર a સ્ક્વેર. તેથી a સ્ક્વેર એ જ્યાં જ્યાં 2 લખ્યું છે ને
ત્યાં આપણે 5 લખવાનું. a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, તેથી a પણ 5 વડે વિભાજ્ય થશે. ફરી તરીકે હવે ધારો કે a બરાબર અહીંયા 2 લખ્યું એટલે લખવાનું 5c. એટલે a સ્ક્વેર બરાબર 5c નો વર્ગ કરો તો 25c નો વર્ગ. તેથી 5 અહીં કિંમત મૂકશો એટલે એને 5 હતું આપણું, એટલે 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ થશે. એટલે b નો વર્ગ કરીએ તો 25 ને જો તમે 5 વડે ભાગશો તો અહીંયા આવશે 5c નો વર્ગ. એટલે જવાબમાં શું લખાશે? b સ્ક્વેર એ 2 ની જગ્યાએ શું આવે? 5. 5 વડે વિભાજ્ય છે તો b પણ 5 વડે વિભાજ્ય થાય છે. આ a અને b બંનેનો સામાન્ય અવયવ શું આવવાનો છે? 5. એટલે એનો ગુસા શું આવશે? ગુસા એ b બરાબર 5 થાય. આમ આપણી જે ધારણા છે એ b બરાબર ગુસા એ b બરાબર 1 છે, જે ખોટી પડે છે. એટલે કે વર્ગમૂળ 5 સમય નહીં પણ વર્ગમૂળ 5 એ અસમય થાય. સેમ આ જ રીત, ફક્ત તમારું જ્યાં 2 છે ત્યાં તમારે 5 મૂકવાનું. અને એ રીતે વર્ગમૂળ 7 પણ પૂછી શકાય, વર્ગમૂળ 3 પણ પૂછી શકાય. એટલે તમારે આ એક આટલો વર્ગમૂળ 5 આપ્યું છે, વર્ગમૂળ 3 વર્ગમૂળ 7 અસમય છે સાબિત કરો તો આ જ રીતે કરવાનો છે. એટલા માટે કે પ્રમેયમાં આપ્યું છે કે પ્રમેય 1.4 નો ઉપયોગ કરવો. અહીંયા હોમવર્કમાં લખ્યું છે એ હોમવર્ક ત્યાં લખી દઉં છું કે પ્રમેય 1.4 મુજબ ગણવાનું છે. ચલો બીજો જે દાખલો છે, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. એ ગણવાનો છે, થોડી જુદી રીત છે. આપણે જોઈ લઈએ આની સાબિતી. વર્ગ દાખલા નંબર 2 ની સાબિતી શું આવશે? તો આપણે પાસે છે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે એવું સાબિત કરવાનું છે. આપણે લઈ લઈએ છે કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય છે. વિરુદ્ધ ધારી લેવાનું. એટલે અસમયમાં કેવું છે સાબિત કરવાનું? આપણે ધારી લેવાનું છે કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય છે. અને સમય હોય તો એને કયા સ્વરૂપે દર્શાવી શકાય છે? તો કે a/b સ્વરૂપે દર્શાવી શકાય. અને a/b સ્વરૂપે દર્શાવી શકાય એનો અર્થ એમ થાય છે કે a અને b એ અવિભાજ્ય અવયવ છે. અને અવિભાજ્ય અવયવ છે માટે એનો ગુસા કેવો થાય? હંમેશા 1. એટલે અવયવ છે તેથી એનો ગુસા ab બરાબર 1 થાય. હવે અહીંયા આપણી પાસે જે અસમય સંખ્યા છે એને એક બાજુ રાખવાની છે, સમય સંખ્યા જેટલી છે એને બીજી બાજુ લઈ જઈએ છીએ. તો તેથી 2 વર્ગમૂળ 5 બરાબર a/b અને આ બાજુ આ 3 જે છે સાઈડ ચેન્જ કરી નાખીએ છીએ એટલે -3. હવે લસા લઈ લો. એટલે 2 વર્ગમૂળ 5 બરાબર લસા આવશે b અને a એક ગુણાશે અને 3 સાથે b ગુણાશે એટલે a - 3b/b. હવે અસમય સંખ્યા સાથે હજુ પણ એક સમય સંખ્યા છે, કઈ? 2, જેને આપણે પાછી નીચે લઈ લઈએ. તો વર્ગમૂળ 5 બરાબર 1 - 3 આ 2 લઈ લઈએ એટલે 2b. હવે તમે જોશો બરાબરની એક બાજુની સંખ્યા અને બીજી બાજુની સંખ્યા. જમણી બાજુની જે સંખ્યા છે તમે જોશો તો બધી સંખ્યા કેવી છે? 1 પણ સમય છે, 3 પણ સમય છે, 2 પણ સમય છે. એટલે કે a અને b અને જે આંકડાઓ છે એ બધા સંખ્યા કેવી છે? સમય છે. એટલે આપણે લખી નાખવાનું કે અહીં a-3b/2b માં a b 2 3 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. પરંતુ આ બાજુ જો કયું છે? વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? આના આધારે જો સરખું હોય તો વર્ગમૂળ 5 કેવી થાય? સમય થાય. કોના આધારે કહી શકાય કે ડાબી બાજુ, જમણી બાજુ જો સમય સંખ્યા હોય તો ડાબી બાજુની સંખ્યા પણ સમય થાય. પરંતુ વર્ગમૂળ 5 સમય સંખ્યા થાય. પરંતુ આપણી ધારણા મુજબ જો ધારી લીધું છે કેવું આવે છે? વિરુદ્ધાભાસ થાય છે. તેથી સમય થાય. પરંતુ વર્ગમૂળ 5 એ આપણે આગળ જોયું સાબિત કરી નાખ્યું છે કે વર્ગમૂળ 5 અસમય છે. તો વર્ગમૂળ 5 જો અસમય હોય તો આપણી ધારણા ખોટી પડે છે. એટલે આના મુજબ વર્ગમૂળ 5 સમય થાય છે. પરંતુ
આપણે સાબિત કરેલું છે કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. બરાબર? અને વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરેલું છે. માટે આપણે જે આપણી ધારણા લીધેલી છે સમય એ ખોટી પડે છે, જે ધારણાથી વિપરીત છે. ધારણાથી વિપરીત છે. તેથી વર્ગમૂળ 5 આપેલી સંખ્યા કઈ છે? 3 + 2 વર્ગમૂળ 5 સમય નહીં પણ અસમય છે. ખ્યાલ આવી ગયો? આવી જ્યારે સંખ્યા આપેલી ખાલી વર્ગમૂળ વાળી આપેલી હોય, હવે તો બીજા દાખલામાં તમે જો પહેલી સંખ્યા છે કે 1/√2, તો એની સાબિતી તમારે કોના ટાઈપની કરવી પડે? પ્રમેય 1.4 મુજબ કરવી પડે. બીજું છે 7/5, એની સાબિતી પણ તમારે કોના મુજબ કરવી પડે? 1.4 મુજબ. પરંતુ છેલ્લું જે છે એની સાબિતી તમારે કરવી પડશે આ જ રીતે કે 6 + √2 બરાબર ધારી લેવાનું એના છેદમાં b, પછી જે 6 છે એટલે બીજી બાજુ લઈ જવાનું, એટલે તમારું આવશે √2 બરાબર 6 ને બીજી બાજુ લઈ જાવ એટલે એના છેદમાં 6b થશે. જે સમય સંખ્યા છે અને આવાતી સંખ્યા જે છે વધે છે તમારી √2, એ તો આપણે સાબિત કરેલું છે પ્રમેય પ્રમાણે કે અસમય છે. માટે એક બાજુ સમય આવતો હોય ને બીજી બાજુ અસમય આવતો હોય તો એ કોઈ દિવસ સાચું પડે નહીં, કે આપણે કંઈ બરાબર લખીએ છે એટલે એ વિધાન કેવું થઈ જાય છે? ખોટું પડી જાય છે. અને તેથી આપણી ધારણા હોય લીધેલ હોય એ ખોટી છે. એટલે આપેલું જે ખોટી હોય તો એ વિપરીત જે પ્રશ્ન છે એ સાચો થાય. એટલે આ રીતે આ સાબિતીના તો તમારે જાણવાનું છે હોમવર્કમાં પહેલો દાખલો, બીજો ઓલરેડી મેં ગણી નાખ્યો છે, અને ત્રીજો દાખલો જેમાં 3 આપેલા છે દાખલા એ તમારે હોમવર્કમાં કરવાના છે. અને અહીં તમારું 1.3 સ્વાધ્યાય પૂરું થશે. એમાં ફક્ત 3 દાખલા છે. હવે પછીના સેશનમાં આપણે આની આગળનો જે ટોપિક છે એ લઈશું. ઓકે, થેન્ક યુ.